So guys, here we are ready with yet another series of videos of our holidays. So અત્યારે અમે ઈસ્ટ મિડલેન્ડ એરપોર્ટ પર છીએ અને અમે જઈએ છીએ હોલિડેઝ પર કેનેરી આઇલેન્ડ્સ અને આઇલેન્ડનું નામ છે ફોર્ટ વેન્ચુરા જે સ્પેનનો પાર્ટ છે. તો એરપોર્ટથી 9:45 ની ફ્લાઇટ છે મોર્નિંગમાં અને અમે અહીંયા ઓલરેડી પહોંચી ગયા છીએ એરપોર્ટ પર અબાઉટ 7 o'clock અને હવે અમે થોડી વારમાં ફ્લાઇટ બોર્ડ કરવા માટે જઈ રહ્યા છીએ. એરપોર્ટ પર અમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ જાતનું લિક્વિડ કે એવું કોઈ તમારે નોર્મલી કોઈ તમે એરપોર્ટ પરથી જતા હોય તો કોઈ લિક્વિડ હોય જેની કોઈ લિમિટ હોય છે કે 100 mlથી ઉપરનું હોય તો તમે બહાર ફેંકી દેવું પડે અને 100 mlથી અંદર હોય તો તમારે એને પ્લાસ્ટિક બેગમાં મૂકીને પછી સિક્યુરિટી ચેકિનમાં જવું પડે. તો એ અહીંયા એવું છે નહીં. તો આજે અમને બેનિફિટ છે કે કોઈ લિક્વિડ જે બી હોય કે ટૂથપેસ્ટ છે કે શેમ્પૂ છે કે બોડી વોશ છે એ બધું આપણે બહાર કાઢવું નહીં પડે. તો ઇટ વિલ બી ઇઝી સિક્યુરિટી ચેકિન. તો અમે જઈ રહ્યા છીએ હવે સિક્યુરિટી ચેકિનમાં. તમે જુઓ છો there is a set of people already queuing there. You see Mr. Vipul Patel ready with bags for security check-in. What are you buying, Arna? What are you buying? No, I'm not whining. Nothing. Oh. Wait, how long until we get on the plane? Sorry? How long until we get on the plane? Our flight is at 9:45. 9:45, and what time is it now? It's about 7:30. Tiger? આ પેરેન્ટ બધું છે ને લગાવેલું એટલે ફાવે નહીં. આ ઓલરાઈટ છે. Look at me. Hey, look at that. Some funny stuff going on here. શું થયું આના? હવે આ કેવી રીતે લગાવીશ? અમારે તો એટલે It's fine, I'll just hold it. તારે એના કમરમાં એક બેન્ચ Ladies and gentlemen, please help keep security alerts to a minimum by keeping your luggage with you at all times. આખા દિવસની 12 ફ્લાઇટ છે. 7:30 થી સ્ટાર્ટ કરે. આપણી 10 વાગે 10:30 આપણી 9:45 રિલેક્સ. જો આખા દિવસની 12 ફ્લાઇટ છે. આ તો અપડેટ થયો ને 2 વાગ્યા સુધી. ના પછી છેલ્લી ફ્લાઇટ 8 o'clock થી જો આ ઓહ. જી છેલ્લી 8 o'clock ફ્લાઇટ કેટલી ફ્લાઇટ છે 12 આખા દિવસમાં? ઓલ ડે 12 ફ્લાઇટ ઓન. અમેઝિંગ. બટ નાઇસ. મને તો અહીંયા ગમ્યું. અહીંયા વેરી નાઇસ. બહુ સ્મોલ એરપોર્ટ છે પણ બધું છે અહીંયા અને રસ પણ એટલો નથી. જો આ કન્વર્સેશન થઈ હોત ને આમાં તો મિલિયન વ્યૂ હોય છે તમારા. તો વોટ ડીડ આઈ મિસ? પેલું છે ને કામ કરવા વાળો બધા વર્કર પાસે બહુ બધો ટાઈમ હોય છે
એની પાસે એટલો ટાઈમ હતો ને તો એને અમને એમ કીધું કે અહીંયા એક્સપેન્સિવ છે આ શોપ, આ તમારું ચીપર ઓપ્શન છે સેન્ડવિચીસ, બધું ડિટેલમાં કહી દીધું. અને સેન્ડવિચના પ્રાઇસ પણ કહી દીધા. અને ટોપ ઓફ એટલો time છે. દેટ 1 o'clockની 1:45 ની ફ્લાઇટ જાય પછી 8 વાગ્યા સુધી ત્યાં છોકરીઓ કઈ છે પ્રાદામાં, હજી મેં હમણાં પ્રાદાના પાદામાં જઈને પ્રાદા પાદા કરશે. અને આઈ જો હવે બધી જ ગાડી એક જ ગાડી ફ્લાઇટ એવરી શોપ પર ઇટ્સ લાઈક એવરી શોપ પર જો આ શોપ છે, પેલી શોપ છે, બુશમાં છે, તમે પણ ઇમિટેશનમાં છે. You want to see the glasses? Glasses લેવા ગયા હતા? Michael Kors and Ralph Lauren are £84. The Prada ones were 300. So forget તો about તો Prada. 80 પાઉન્ડ કીધા ને પ્રાડાના. Yeah, like બરોબર લાઈટ કોણ એટલે જ લેવાય ને. એ જ તો. Ralph Lauren and Michael Kors. Ralph Lauren was £76. How much is it? 76. 107 pound. Yeah, it's good for your phone. સારા જો. But that's what I think. બાય કરો તો કરી લો. એટલે હા લેવડ તો લઈ લો. If you want, you can. એમાં શું? તું જો તારે કમાઈ અને પૈસા How much? આવે તો અમને આપવા પછી છે. £3. £3. બસ તમે એન્જોય કરો, ખુશ રહો અને અમારા નામની કમ્પ્લેન That's it. We want that. બીજા એને ના પાડી ને વિશ્વાસ એ નથી આવતો કે સાચું આ લોકો મને અપાવશે ને. ફાઇનલી અમે ડિસાઇડ કર્યું કે હવે ભૂખ લાગી છે, બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે અને શોપિંગ એરિયામાંથી રેસ્ટોરન્ટ એરિયામાં જવું જોઈએ. તો રેસ્ટોરન્ટ એરિયાની અંદર અલગ અલગ રેસ્ટોરન્ટ છે. પોક એન્ડ પિકલ જે અમારા માટે કામનું નથી બીકોઝ વી આર વેજીટેરિયન્સ. ઓ ફ્રેન્કીસ એન્ડ બેનીસ. ફ્રેન્કી એન્ડ બેનીસ નાઇસ રેસ્ટોરન્ટ છે પણ આઈ થિંક અમને એના ઓપ્શન્સ નહીં ગમે એટલે અમે ફર્ધર એક્સપ્લોર કરીએ છીએ જે બર્ગર કિંગ છે અહીંયા. અને ઓલ્સો જ્યાં આગળ જઈએ બર્ગર કિંગથી તો એક વોટ ઇઝ ધેટ કાસલ રોક કરીને એક રેસ્ટોરન્ટ છે. તો અમે એની અંદર જઈશું અને થોડો બ્રેકફાસ્ટ જે કંઈ મળે જે કંઈ વેજીટેરિયન ઓપ્શન હોય એ સિલેક્ટ કરીને થોડું ખાઈ લઈશું જેથી ફ્લાઇટમાં ઇઝી રહે. એન્ડ હવે અમે ઓન ધ વે ટુ અવર ફ્લાઇટ યુ કેન સી. તો અમે પહોંચી ગયા છીએ લંડન. લંડન તો નહીં, ઈસ્ટ મિડલેન્ડથી ફોર્ટ વેન્ચ્યુરા અને એરપોર્ટની અંદર અમારું ઇમિગ્રેશન ચેક થઈ ગયું છે અને અમે આગળ વધી રહ્યા છીએ એક્ઝિટ તરફ. અને એક્ઝિટની બહાર જ તમે જોઈ શકો છો એક સ્નેક પોઈન્ટ છે જ્યાં અમારી ઈચ્છા તો છે કે ત્યાં થોડું નાસ્તા પાણી કરીએ. બટ વી વિલ સી કે કેટલો ટાઈમ રહે છે બીકોઝ વી ઓલ્સો હેવ ટુ ફાઇન્ડ અમારું પિકઅપ જે અરેન્જ કરેલું છે તે બસ ક્યાંથી ઉપડે છે.
આ જે સામે દેખાય છે એ બસ સ્ટોપ છે જ્યાં બધાની પિકઅપ અરેન્જમેન્ટ હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે તમને દેખાય છે જે લગેજ મૂકેલો છે જે બસની અંદર એ અમારી પિકઅપ છે. આ બસની અંદર અમે ટ્રાવેલ કરી અમારી હોટલ પર જઈશું. તમે જોઈ રહ્યા છો બસની અંદર બેસી ગયા છીએ અને બસ ચાલુ થઈ ગઈ છે. તમે દૂર જોશો તો તમને ત્યાં સી દેખાય છે અને બધા અમારા મેમ્બર સાહેબ બેઠેલા છે જોઈ શકો છો. તો આમાં વિપુલભાઈ છે ને હોલિડે પર પણ કામ ચાલુ જ હોય, બસમાં કામ ચાલુ. બોલો હદ કેરી છે હરિયાણીની. આપણે ગુજરાતના છીએ. તો ગુજરાતના હોય ને એ હોલિડે પર જાય ને તો હોલિડેનો જે ખર્ચો થાય ને એ આ રીતના વસૂલ કરી લે. જો પેલા બેનને ખબર પડી ગઈ આપણે શું વાત કરીએ. તો બહાર જોઈ શકીએ છીએ કે કેટલું બ્યુટીફુલ વેધર છે. એકદમ બ્લુ સ્કાય, થોડા થોડા વાદળો, એકદમ સની અને ટેમ્પરેચર પણ 20 થી 25ની વચ્ચે. જ્યારે અમે યુકેથી નીકળ્યા ત્યારે લગભગ 3-4 ડિગ્રી જેવું ટેમ્પરેચર હતું અને અહીંયા અત્યારે 20 ડિગ્રી ટેમ્પરેચર, એટલે એકદમ ખુશનુમા વાતાવરણ લાગે છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે આખો પ્રદેશ છે, આખો પથરાળ પ્રદેશ છે, કાળી માટી અને પથ્થરનો પ્રદેશ છે, જ્વાળામુખીનો પ્રદેશ છે. કેવા પીઝા જોઈશ તમારે? વોલ્કેનિક પીઝા જોઈએ છે. વોલ્કેનિક પીઝા મળે છે ને Volcanic ડોમિનોઝમાં. એ નહીં, ડોમિનોઝમાં મળે છે. વોલ્કેનો પિઝા આવે છે. તારે ક્યાં વોલ્કેનોમાં બનાવેલા જોઈશ? થયેલા. હા. અત્યારે તો જે આપો એ ચાલશે. ને આપણે ચૂઝી છીએ. આપણે વોલ્કેનિકમાં જે વોલ્કેનોમાં થયેલા હોય એ જ જોઈએ છે. એ જ જોઈએ છે. ઓકે. એમાં બેક થયેલા હોય આ નહીં મળે તમને તો. તમને ગઈકાલે મળશે. ગઈકાલે મળશે તમને. ડોન્ટ વરી. ગઈકાલે કે આવતીકાલે? વેલ ડન. કેવી ખબર પડી. તો આ રીતના મજાક મસ્તી કરતા કરતા થોડું ઘણી ઊંઘ લેતા લેતા અમે અત્યારે ફ્યોર્ટેવેન્ટ્યુરા ટાપુ પર, જે એક હાંડિયા નામનું ટાઉન છે એની અંદર ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં અમારી હોટલ છે. ઓન ધ વે બહુ બ્યુટીફુલ વેધર અને જે સાઇટ્સ છે તમે એકદમ મજા આપે એવી છે. અને ઓલમોસ્ટ અમે હાંડિયામાં અત્યારે છીએ. તમે જુઓ છો કે ત્યાં જે રેસ્ટોરન્ટ્સ છે ત્યાં કઈ ટાઈપના છે અને અહીંયા તમે થોડા ઓપન ગ્રાઉન્ડ જોઈ શકો છો. બીકોઝ આ પિકઅપ બસ છે. પિકઅપ બસ ઘણા બધા ટુરિસ્ટને એમની હોટલ્સ પર ડ્રોપ કરવા જાય છે. તો જનરલી એ એરપોર્ટથી અમારી હોટલ લગભગ 1 થી સવા કલાકનું ડિસ્ટન્સ છે. બટ બીકોઝ ઓફ પિકઅપ અરેન્જમેન્ટ જે બસમાં છે એના લીધે અમને લગભગ 2 કલાક લાગ્યા છે. બટ નેવર માઇન્ડ, ફાઇનલી 4-4.25 કલાકની ફ્લાઇટ અને 2 કલાકના ટ્રાવેલિંગ, બસમાં ટ્રાવેલિંગ કર્યા પછી અમે અત્યારે અમારી હોટલ સોલ ફોર્ટવેન્ટ્યુરા પર પહોંચી ગયા છે. એકચ્યુઅલી અમે લોકોએ હોટલમાં ચેક ઇન પણ કરી લીધેલું છે. તો હું અત્યારે જસ્ટ બહારથી તમને હોટલ જરા બતાવી રહ્યો છું. તમે જુઓ છો અત્યારે એકદમ ક્રિસમસનું વાતાવરણ છે. આજે 31 ડિસેમ્બર છે એટલે 31 ડિસેમ્બરની સેલિબ્રેશન્સની તૈયારી એ લોકોએ કરેલી છે. એટલું નાઇસલી ડેકોરેટ કરેલું છે. આજે રિસેપ્શન એરિયા છે તમે જોઈ શકો છો એ, અને લેફ્ટ હેન્ડ સાઈડ પર લોન્જ એરિયા છે જ્યાં લોકો બેઠા છે. એનાથી ફર્ધર તમે લેફ્ટમાં જોશો તો ત્યાં એક રેસ્ટોરન્ટ છે જ્યાં આજે ડિનરનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે. અને બીકોઝ આજે 31 ડિસેમ્બર છે તેનું સેલિબ્રેશન છે, સ્પેશિયલ ડિનર અરેન્જ કરવામાં આવેલું છે. આજે બધાને એક ટાઈમ સ્લોટ આપવામાં આવેલો છે જે ટાઈમ સ્લોટની દરમિયાન લોકો રેસ્ટોરન્ટમાં ડિનર માટે જઈ શકે છે. તો ત્યાં તમે જોઈ હશે ક્યુ કરે છે લોકો. અમે પણ અહીંયાનો અમારા સમયનો વેઇટ કરીએ છીએ ત્યાં સુધીમાં તમને બાકી હોટલની ફેસિલિટીઝ બતાવું છું. આ એક બીજો સિટિંગ એરિયા છે ડિનર માટે, રેસ્ટોરન્ટનો જ પાર્ટ છે અને રાઈટ હેન્ડ સાઈડમાં પણ સેમ છે. તો એ આપણે અહીંથી એક ફ્લોર અપ જઈએ તો આ જે એરિયા તમે જુઓ છો અત્યારે, આ એરિયા સામે તમને જે રૂમ્સ છે એ બધા રૂમ્સ દેખાય છે. ત્યાં સામે એક છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ છે અને ત્યાં સામે થોડું ડેકોરેશન જેવું દેખાય છે. ત્યાં પણ કિડ્સ માટેનો એક એરિયા છે. પછી અહીંથી આગળ આપણે વધીએ
તો તમે જોવો છો રૂમ્સ સાઈડમાં રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ બંને સાઈડ અલગ અલગ રૂમ્સની અરેન્જમેન્ટ કરેલી છે અને આ સ્ટેપ્સ આપણે આગળ આવ્યા અહીંથી તો આપણે સ્વિમિંગ પુલના એરિયામાં પહોંચીએ છીએ. સ્વિમિંગ પુલના એરિયામાં નાઇસ સિટિંગ અરેન્જમેન્ટ છે, લાઉન્જીસ અને અમ્બ્રેલાસ ઓન ટોપ ઓફ ધેટ. અહીંયા 2 સ્વિમિંગ પુલ છે, એક મેઇન છે એડલ્ટ્સ માટે અને બીજો સ્વિમિંગ પુલ છે કિડ્સ માટે. બંનેની ડેપ્થ પણ એટલી ખાસ લાગતી નથી, બંને વેરી સેલો એટલે કોઈ પણ જાતના રિસ્ક વગર કિડ્સ અને જેને સ્વિમિંગ ન પણ આવડતું હોય એ લોકો પણ અહીંયા એન્જોય કરી શકે છે. તમે જોવો છો જે આજે પાર્ટી થવાની છે 31 ડિસેમ્બરની એની અરેન્જમેન્ટ ચાલુ છે અહીંયા, જે પાર્ટીમાં આપણે વેરિએશન સામેલ થશું, એની અંદર આપણે એન્જોય કરીશું. તો આ હતી એક ક્વિક ટૂર હોટલના મેઇન એરિયાઝની. તો હવે અમે ડિનર માટે જઈશું અને ડિનરમાંથી પછી 31 ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટી એન્જોય કરવા માટે આ જ જગ્યા પર ભેગા થઈશું. Sorry for interrupt that party, pero os tengo que recordar lo que va a pasar en 10 minutos. I need to remind you what we are going to do in 10 minutes. Lo primero de todo, first of all, tenemos las uvas. All of you have the grapes. I need to watch it. Chicos, estáis de fiesta, you are on party. ¿Tenéis las uvas? You have the grapes. Pues, chicos, a las 12 de la noche, at 12 o'clock, un reloj va a empezar a sonar, ¿ok? One clock will start to sound, ¿ok? Don't worry, no os preocupéis. The sound will say something like clock, 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 clock. Wait, esperad, todavía no, not yet. Cuando nosotros digamos, when the clock says clong, clong, vale, lo tenéis, you got it, ¿vale? Ahí es cuando tenéis que comeros las uvas. In that moment is when you need to eat the grapes. No antes, not before, ¿vale? 5 minutos, 5 minutes y estamos, and we'll start. ¿Sí? હમણાં આપણને જે પેલા ભાઈ જે અનાઉન્સમેન્ટ કરતા હતા બેસિકલી એમ કહેતા હતા કે રાતના જ્યારે 12 વાગશે ત્યારે જે ક્લોકની અંદર જે બેલ વાગશે એના સાથે સાથે આપણે એક ગ્રેપ્સ ખાવાની એવી એક સ્પેનની ન્યૂ યરની એક ટ્રેડિશન છે, તો એની વાત કરતા હતા. What we need to say to you es muchas gracias a todos por decidir pasar esta maravillosa noche con nosotros. We just want to say thank you to all of you for deciding to spend that wonderful night with us. So, one applause for all of you. ¡Fuerte aplauso! Lo segundo, por supuesto, the second thing, of course, fuerte aplauso para todos esos trabajadores. And an applause for all that workers that are here working today. Y vamos a lo que importa. Let's start what we are going to do. Tenemos las uvas, we have the grapes. Tenemos el cava, we have our cava.
Os lo repito. When the clock sounds, cuando el reloj suene. Clock, 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 clock. No. Después, later, okay? Remind, you need to say clong. Vale, ya está, don't worry, no os preocupéis. Vale, lo tenemos, después seguimos bailando, later, let's continue with the party, okay? So, get ready. ¿Qué hora es? What time is it? Un minuto, 1 minute, preparaos chicos, get ready. Y feliz año, happy new year. Well, woman,